સવારમાં આપણે ઉઠીએ, દાંતણ કરીએ, બ્રશ કરીએ, ચા પીએ, બિસ્કિટ ખાઈએ, એટલે બધા જ મિત્રોને સવારમાં ગુડ મોર્નિંગ કહેવું પડે. અને આદિવાસી હોય તો એમને જય જોહાર, જય આદિવાસી કહેવું પડે. અને નોકરી બોકરી કરતા હોય એટલે થોડું ઘણું એનું કાંઈ બોલવું પડે, એટલે જય હિન્દ, જય ભારત એ બધું કહેવાનું. તો હવે આપણે સવારમાં ઉઠીને કંઈક બહાર નીકળીએ ને તો કંઈક તો ફરવા જતા હોય, કાં તો કામ કરવા જતા હોય, વાડીએ જતા હોય. એ વાડી બી આપણા ઘરની હોય કે સાસરીની હોય. સાસરીની હોય તો અલગ લાગે, હાવ એરિયા બદલાઈ જાય ને, એટલે અહીંથી જુઓ ને તો બધું જોવા જેવું લાગે અલગ અલગ. તો અહીં આવીને આપણે જોઈએ ને તો ઝિંઝરવાણીમાં સુખી ડેમમાં પાણી, હમણાં વરસાદનો ટાઈમ હતો, જતો રહ્યો, પણ પાણી છે ને તો ઠંડી બી એટલી જોવા મળે. અને અહીંયા વાડી છે તો વાડીમાં બધું જોવા મળે, પેડ પૌધે, એટલે નાના મોટા ઝાડ, વૃક્ષ, શું, જામફળ, આંબા, પછી આમળા, આવું વાડી. દક્ષાનું ગામ એટલે ઝિંઝરવાણી, અને દક્ષાનું ખેતર એટલે આંબાવાડી. કેવું બરાબર ને? ત્યાં આવું છે. તમારે કોઈ દિવસ જવું હોય તો આવી જવાનું, પણ પૈસા નહીં લાગતા. પાછા લાગે નહીં લાગતા, પાછા કહેતા કે વિડીયો કેવું નહીં આવતા. વિડીયો આ ઝિંઝરવાણીમાં રાખીશ ખરાય, તમે કેમ ટેન્શન લેવો કે આવશે હમણાં સાંજે પાછો વિડીયો. એટલે ટેન્શન નહીં લેવાનું, શાંતિથી જોઈ લેવાનું વિડીયો. ગમે ને તો પાછું લાઈક કરી દેવાનું, સબસ્ક્રાઈબ કરી દેવાનું. કોઈક મિત્રોને લાગે કે રાકેશ ક્યાં ખોવાઈ ગયો એને શેર કરી દેવાનું, બરાબર ને? આ દુનિયા ઊંધી છે પાછી, અલતું સમજી આમ ઊંધા હાથે તાલે વગાડ્યો છે આમાં. આવું પડે છે. चल आजा रे दोस्त, देखो ये क्या बोलता रे? उड़ू बोले हमारे तुम्हारे खबर नहीं बोले, मुझे नहीं पता. ये डांगर चल आगे आगे बढ़ते हैं. ऐसे આપણે આગળ જઈએ ને એટલે શું આવે તબીલો ઢોરો ઘણો પાળેલો છે, છે ઢોરો તે દેખાય. ચલો આજા. ये डांगर देख, आज लोग का काम दे आपने यार, तो कम दे. આ તો દેખ, આ ચીકમ ડાંગર અંદરથી એટલી મોટી ડાંગર કાઢવા અને પાછી મુશ્કેલી કેટલી પડે એમાં. આ તો એના મજૂરી કરતી પડે ને. આ બધી ડાંગર પાણીમાંથી કે શું કહેવાય, ટાયરનો ટ્યુબ આવે ત્યાંથી બે અંદરથી કાઢવાનું કે નહીં. આગળ ગયું એ બી જોવા જઈએ. આવશે ને શું કરું ખબર, પાણીમાંથી ડાંગર કાઢે ને એ બતાવું હોને. સર આવામાંથી કાઢવા દે. આ દેખ પેલો ટાયર દેખાય ટ્રેક્ટર પર ભાઈ કાઢવાનું એને બે કાઢવાનું છે. લઈ જવાનું પછી નિશ્ચિત રૂપિયા હતા પલવી જવાતો ઘણો હતો યાર. અને ફિર પાછું એક પેલા બમ્પ પડે એટલે ડબડા ભરીને એનાથી કાઢવાનું. હા થોડું અંદર દેખાતું દેખતું એટલે છે ને. આ બાજુ આવું, આ બાજુ અરે કાઢું માણસ છે અમે નજીક આવીને કહું છું ને એમને સારું લાગે. પણ આ ખેડૂત માણસ કઈ રીતના કમાતા હોય ને, કઈ રીતના ડાંગર કાઢતા હોય, પકવતા હોય ને એમને જ ખબર હોય.
આટલું દીક તો ખરા અહીંયા દેખાડ ને પેલું અંદર ટ્યુબમાંથી કાળી કાળી બહાર બહાર કાઢવાનું બહાર કાઢવાનું બહાર કાઢવાનું પછી ફૂકાત કરવાનું પછી ચોખા મળે. ચોખા ખાવા સહેલા નથી. આ બધું કરે ને એમને ખબર પડે. પેલી બાજુ આખી હોય ને કની બાજુ તે મજૂર હાજરા નહીં આવે કે બસ હાથ ધોઈ લઉં. હાથ બગડી ગયા અને આ છે સુખી ડેમનું પાણી. અહીંયા અંદર ડાંગર કરી લીધી, રોપેલી અહીંયા ડાંગર, અને ડાંગર કાઢી લીધેલી ને એવી દેખાય અંદર. આટલી બધી તકલીફ કરીને અહીંથી ડાંગર કાઢે. જો પાણી કેટલું મસ્ત છે. એવું છે પણ પીવું નથી. હાથ ધોઈ લઉં અને ચારે બાજુ દેખાડી દે. હા કઈ રીતના છે શું છે. હાલો